પણ તમારું વજન ઘટાડી શકો છો ઉપવાસ કે કસરતો કર્યા વગર. તો આજે જે તમને હું વાત કરીશ એ મારા એક્સપિરિયન્સ મુજબ કરીશ. મારા પણ એક્સપિરિયન્સ છે, મારા ક્લિનિકમાં પણ એક્સપિરિયન્સ છે, અમારા દર્દીઓનો પણ એક્સપિરિયન્સ છે. હવે વજન ઘટાડવું કંઈ એટલું બધું અઘરું નથી. હા, થોડું તમારે શું છે, એના માટે તમારે થોડી અમુક જે નિયમો છે એ પાળવા પડે. થોડી હું ટિપ્સ આપીશ, એના એ પ્રમાણે તમારે ચાલવું પડે. કેમ કે એટલું બી સહેલું નથી કે ઇઝીલી તમે વજન ઘટાડી શકો. તમે શું કરો, કંઈક કામ કરવા માટે કંઈક તો આપણે ખોવું પડતું હોય છે, તો થોડી મહેનત તો કરવી જ પડે છે. આપણે શું છે કે તમને એક સારો એવો હું તમને રસ્તો બતાવી દઈશ કે તમે ઇઝીલી વજન ઘટાડી શકો. તો અમુક ચલો શું કરવું જોઈએ, તમે કઈ રીતે સહેલાઈથી ઉપવાસ કે કસરત વગર વજન ઘટાડી શકો. તો કે તમારે શું, પહેલું તો શું તમને એ ખબર હોવી જોઈએ કે તમારે દિવસ દરમિયાન પાણી જે તમે પીવો છો એ થોડું વધારે કરી દેવું જોઈએ. કેમ કે તમને ખબર જ હોય છે કે આપણા શરીરમાં મોટો ભાગ પાણીથી બનેલો હોય છે, તો પછી આપણે પાણી પીવું જ જોઈએ. બીજો નિયમ છે શું છે કે આપણે વજન ઘટાડવા માંગીએ છીએ તો આપણે કેલરી તો ઓછી લેવી જ પડે, એ બી ખબર હોવી જોઈએ આપણને. તો કે આમ આપણા શરીરમાં દિવસ દરમિયાન 1500-1700 કેલરીની જરૂર હોય છે. હવે આપણે જો વજન ઘટાડવું હોય તો આપણે થોડીક 1000, 1100, 1200 એટલે થોડી ઓછી કરવી પડે કેલરી. એવું નથી કે ભાઈ આડાધડ કેલરી 2000-2500. કદાચ તમે 1500-1700 લો તો શું થોડીક મહેનત કરવી પડે, થોડીક તો એટલે એ પ્રમાણે શું છે કે તમે થોડી કેલરી ઓછી તો લેવી જ પડશે. એટલે જમવાનું જે તમે જમો છો 2 ટાઈમ, એમાં થોડું પહેલા જે ભરપેટ ખાતા હતા એની જગ્યાએ હવે થોડું એકાદ રોટલી ઓછી કરો. પછી બીજું શું છે કે તમે એક્સ્ટ્રા કેલરી આપણે લઈ લઈએ છીએ, કઈ આપણી અજાણતા, આપણી ભૂલથી, આપણને ખબર નહીં પડતી અને આપણે અજાણતા કેલરીના નોલેજ ના હોય એટલે આપણે ફૂલ કેલરી લઈ લેતા હોય છે. કઈ રીતે? તો કે તમને એટલી ખબર હોવી જોઈએ કે તમે જેમાં મોરસ એડ થાય છે, જે ગળી વસ્તુ છે, જેમાં મીઠાઈ છે, કે તમે જે આ સ્વીટ્સ છે, આઈટમો છે, માર્કેટમાં મળે છે, તમારા ઘરે શીરો બનતો હોય છે, એટલે તમે કહેવાનો મતલબ જેમાં મોરસ એડ થાય છે એ બધી વસ્તુઓ તમે બંધ કરી દો. કેમ કે એમાં શું છે 300-400 કેલરી, એક નાનો પીસ લેશો 300-400 કેલરી. કોઈ એવું કોલ્ડ ડ્રિંક્સ લેશો તો એમાં બી મોરસ એડ થયેલી હોય. તમે માર્કેટમાં શરબત પીવો એટલે એ બધું જ બંધ કરવું પડે જેમાં મોરસ એડ થાય છે, જે ગળી લાગે, મીઠાઈ તમને મોઢામાં મૂકતા એવું લાગે કે આ સ્વાદ વાળી છે, એકદમ ટેસ્ટી છે, એ બંધ કરવું પડે. કેમ કે એમાં કેલરી વધી જશે. તમારે જો એક તો તમારે વજન ઘટાડવું છે, તમારે કેલરી મેન્ટેન કરવી છે, કેલરી ઓછી લો તો જ વજન ઘટવાનું છે ને. તો પછી તમે આવી રીતે એક્સ્ટ્રા કેલરી કઈ રીતે લઈ શકો. બીજું, તમે તળેલું તેલ બી ઓછું કરવું પડે. ઘણા આપણે શું છે કે સમોસા, કચોરી, ભજીયા એટલે અને માર્કેટમાં જે તમને અમુક જે ફાસ્ટ ફૂડ હોય છે ને એ બી બંધ કરવા પડે. કે એમાં શું છે કે વધારે પડતું તેલ નાખેલું હોય છે. તો કે બીજું કશું તમે ના કરી શકો, પણ એટલીસ્ટ તમે તેલ અને મોરસ જેમાં એડ થાય છે એટલે કે મીઠાઈઓ અને તળેલું તો બંધ કરવું જ પડે. નહીં તો એના સિવાય તો તમને આ વજન ઘટાડવાનો ફાયદો થવાનો નથી. પછી જમવામાં તો તમે શું કરી શકો છો કે ધારો કે તમારું જે ઘણા લોકોને શું ઉપરથી તેલ લગાવવાની ટેવ હોય છે રોટલી પર, તો કે એ તો ઓછું કરવું જ પડે. કેમ કે તેલ વગર જ ખાવું પડે. કેમ કે આપણે તો વજન ઘટાડવાનું એટલે તેલ ઓછું કરવાની વાત ચાલે છે, તો એવી ભૂલ ના કરાય કે ઉપરથી તેલ લગાવો. એટલે કહેવાનો મતલબ છે કે જે તમે જે એક્સ્ટ્રા કઈ રીતની કેલરી વધે, તો કે જો જમવા માટે આપણે બેસીએ ત્યારે શું કરવું જોઈએ, જે આપણું જમવાનું ડીશ છે એની પહેલા જ આપણે શું કરવું જોઈએ, તો કે કાચા શાકભાજી આવે, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એની પહેલા એક ડીશ બનાવો. પહેલા એ ડીશ ખાઓ. પછી તમે સિમ્પલ તમારી જો આ ગાજર, મૂળા, ટામેટા, કાકડીની તમે એ કાચા શાકભાજીની ડીશમાં શું છે માંડ એક ડીશ બનાવો ને તો માંડ 25-30 કેલરી આવતી હોય છે. તો અને જે આપણું જમવાનું જે ભોજન છે એમાં શું તમે એક રોટલી, શાક બનાવો, તો દાળ બનાવો, ભાત બનાવો, તો એમાં શું છે એક સિમ્પલ લો તો તમે 100 ગણી લેવાની. એક રોટલીમાં 100 કેલરી, દાળમાં 100 કેલરી, ભાતમાં 100 કેલરી, પછી જે તમે શાક બનાવો એમાં 100 કેલરી. એટલે આવી 100 શાકમાં તો લીલોતરી શાકમાં કેલરી બહુ હોતી નથી, પણ આપણે તેલ મસાલા નાખીએ છીએ ને તેલ એડ થાય છે એટલે એ કેલરી વધી જાય. પછી તમે કદાચ તમે સિમ્પલ તમને દહીં, છાશ એવું કંઈ ખાવાની ટેવ હોય તો 50-1ની આસપાસ કેલરી ગણો. આગળ તમે દૂધની આઈટમોમાં શું છે કે જે માખણ, ઘી છે એ તો બંધ કરવું પડે, કેમ કે એમાં તો હાઈ કેલરી હોય. પછી જેટલી ડેરીની વસ્તુઓ છે ને એ બધી બંધ કરવી પડે. એટલે કહેવાનો મતલબ છે સિમ્પલ જમો, સિમ્પલ શાક, રોટલી, દાળ, ભાત, થોડું એક બબે લેશો તોય તમે શું દિવસ દરમિયાન 1200ની આસપાસ કેલરી થઈ જાય. ઘણી વખત કદાચ તમને એવું લાગે કે મારી 1500 ઉપર કેલરી જાય છે તો તમે અડધો કલાક તમે થોડી મજૂરી કરી લો, થોડીક કલાક, તો તમને શું છે 200-300 કેલરી તમારી ખર્ચ કરી નાખો. કલાક કરો તો 300-400, એટલે એ રીતે તમે
થોડું મેન્ટેન કરતા શીખો. હવે ટાઈમ ના હોય તો પછી ઓછું લેવાનું ટેવ પડો. અને દિવસ દરમિયાન કદાચ ક્યારેક ભૂખ લાગે તો દિવસ દરમિયાન તમારે ખવાય તો શું ખવાય, તો કે કોઈ બી દિવસ કોઈ નાસ્તા, પડીકા કે કોઈ માર્કેટના કોઈ ઠંડા ડ્રિંક્સ કે કોઈ એવું ના લેશો. કેમ કે જેમાં કેલરી હાઈ હોય છે. તમારે લેવાય તો શું, તમે એક તો કાચા શાકભાજી જેમ કે ગાજર, મૂળા, ટામેટા, કાકડી એવું ખવાય, કાં તો પછી તમે ફ્રૂટ બનાવી શકો, જે સફરજન છે, નારંગી, મોસંબી, નારિયેળ પાણી, એમાં શું બહુ કેલરી હોતી નથી. કદાચ મીઠા જે ફળ હોય, કેરી, કેળા, ચીકુ, એમાં થોડી વધારે હોય, પણ એટલી બધી નથી હોતી કે 50ની આસપાસ એક ડીશમાં બની શકે. એટલે તમે દિવસ દરમિયાન બી કદાચ ભૂખ લાગે તો તમે આ શું છે કે કોઈ ફ્રૂટ્સ ખાઈ શકો, કાં તો કાચા શાકભાજી ખાઈ શકો. એ સિવાય તમારે કોઈ માર્કેટમાં મળતા જે નાસ્તા અને જે મોઢામાં મૂકે ટેસ્ટી, એ બધું બંધ કરવું પડે. તો શું છે, તમારામાં એક્સ્ટ્રા કેલરી ના આવી જાય. એટલે તમે થોડી શું છે કે એક જમતા પહેલા જે આપણે જે કાચા શાકભાજીની ડીશ ખાઓ તો ઓવર ઇટિંગ ના થઈ જાય, એટલે ભૂખ આપણું પેટ ભરાઈ જાય. પેટ ભરેલું લાગે તો શું છે, તમને વધારે પડતું જમી લો તો તમારે કેલરીમાં મેન્ટેન ના કરી શકો. પછી બીજું છે કે થોડું જમવામાં બીજી એક ટેવ પાડો કે થોડું ચાવીને ધીમે ધીમે જમો તો બી તમને ફાયદો થાય. કેમ કે જો જે આપણે કાચા શાકભાજીની ડીશ લીધી ને, એમાં તો તમને શું ફાયદો થાય, એક તો તમને વિટામિન્સ બધા મળી જાય અને તમને ફાઈબર્સ મળી જાય, એટલે તમને પાચનમાં બી ફાયદો થાય અને તમને વજન ઘટાડવામાં બી ફાયદો થાય. પછી તમે જ્યારે જમવા બેસો ત્યારે ધીરે ધીરે જમવું જોઈએ. એટલે શું થાય, તમને એક તો ફાયદો એ થાય કે તમને પાચનના તંત્રને બી ફાયદો થાય અને શું તમે ઓવર ઇટિંગ એટલે વધારે પડતા જમવાથી બચી જાઓ. કે માંડ તમે ધીરે ધીરે, આપણે એક કોળીઓ 32 વખત તો નથી કહેતા, પણ થોડું ટાઈમ તો અડધો પોણો કલાક જો જમો તો તમારે વધારે પડતું જમવાનું નથી. એટલે આ એક ફાયદો થાય. તો ધીરે ધીરે ચાવીને જમો. બીજો છે કે જે મેન ફાયદો છે કે તમે સાંજનું જે જમવાનું ભોજન છે ને, એ તમે જેટલું બને એટલું સૂરજ ડૂબતા પહેલા જમવાની ટેવ પાડો. હવે ઘણા લોકોને રાત્રે જમવાની ટેવ હોય છે, જેને વજન ઘટાડવું છે એ લોકો તો દિવસ ડૂબતા પહેલા 5 થી 6 વાગ્યા સુધીમાં જમી લો તો તમને ફાયદો કઈ રીતે થાય એ તમને કહું. ધારો કે જો તમે એવી ટેવ પાડો કે સાંજે જ જમી લો, સાંજનું ભોજન સાંજે 5-6 વાગ્યા પહેલા જમી લો, આસપાસ જમી લો. કહેવાનો મતલબ છે સૂરજ ડૂબતા પહેલા જમી લો. તો તમને શું છે કે આ ખોરાક પચાવતા જે તમે બધી આ કેલરી લો છો, હવે રાત્રે કશું ના લેવાય, રાત્રે કોઈ ડ્રિંક્સ ના લેવાય, કોઈ નાસ્તો ના લેવાય, કોઈ ચા કોફી ના લેવાય. તો એ રીતે તમે શું છે કે તમે આજે તમે દિવસ દરમિયાન જે કેલરી લીધી હોય, આ સાંજે લીધી હોય, એ બધી તમને 10-12 કલાકમાં સવાર સુધીમાં બધું પૂરું થઈ જાય. એટલે તમારા શરીરમાં સવારે 0 કેલરી હોય છે. અને તમે કઈ રીતે ફાયદો થાય એની હું તમને વાત બતાવું. હવે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે ફક્ત 3 થી 4 કલાક જો ભૂખ્યા રહેતા, કશું જ ના, 0 કેલરી પર આપણે શરીરને રાખવાનું. આખો દિવસ નથી રાખવાનું, ફક્ત ને ફક્ત 3 થી 4 કલાક. એટલે જે આપણું જે ભોજન છે એ 11 વાગ્યા પછી લેવાનું, 10-11 વાગ્યા પછી. તો કઈ રીતે દેખાય ફાયદો, કે તમે સવારે ઉઠ્યા, તમારા શરીરમાં જે તમે સાંજે કેલરી લીધી એ આખો 10-12 કલાકમાં બધું તમે ભોજન લીધું એમાં બધું પચી ગયું, બધી કેલરી ખલાસ થઈ ગઈ, એટલે વપરાઈ જાય. કેમ કે તમે ઊંઘો તો બી કેલરીની જરૂર પડે, તમે કામ કરો તો બી જરૂર પડે, ના કામ કરો તો બી જરૂર પડે. તમે હેવી વર્ક કરો, ધારો કે કસરત કરો, રનિંગ કરો, કઈ ફાસ્ટ રનિંગ કરો, વોકિંગ કરો, તો તમારા શરીરને 1 કલાકમાં 300 થી 400 ની આસપાસ કેલરીની જરૂર પડતી હોય. તમે થોડું ધીરું કામ કરો, ધીરું રમો, ધીરું રનિંગ કરો, ધીરું ચાલો, એટલે થોડું બહુ હળવું કસરતો કરો તો તમને 300 ની આસપાસ જરૂર પડે. આમ 300 થી 400 ની જરૂર પડે થોડું. અને તમે કશું કામ ના કરો, બેસી રહો ને તો બી 50 કેલરીની જરૂર પડે. એટલે કે આપણે જે સવાર જે 6 વાગ્યાથી ઉઠ્યા ને 10 વાગ્યા સુધી અંદાજિત આપણે કેલરીની જરૂર પડે છે. હવે આપણે સવારમાં શું કરવાનું, કશું લેવાનું નહીં, ફક્ત ને ફક્ત 0 કેલરી પર ચાલવાનું. 0 કેલરી પર શું હોઈ શકે, તો કે પાણી હોઈ શકે છે. આપણું પાણીમાં 0 કેલરી છે. પાણીની અંદર તમે કોઈ પત્તા નાખી શકો છો, તુલસી નાખો છો, આદુ નાખી છો, હળદર નાખો, આપણા રસોડામાં મળતા હોય છે અમુક ઔષધિ પદાર્થો, આદુ, હળદર, પછી અજમો, જે તમને ફાવે એ નાખીને તમે ઉકાળો બનાવો. લીંબુ પાણી નાખો છો, લીંબુનો ઉકાળો નાખો. એટલે એવા કોઈ 0 કેલરી, કદાચ ના ફાવતું તો ગ્રીન ટી પી શકો છો. તો એવી રીતે તમે 0 કેલરી પર ચાલો તો હવે તમારા શરીરમાં 3 થી 4 કલાક આ સવારના 10 વાગ્યા સુધી કેલરીની જરૂર પડી તમારા શરીરને, અને તમે આપી નથી, તમે ફક્ત 0 કેલરી પર છે, તો તમારું શરીર લેશે ક્યાંથી? તમારા શરીરના કેશોને જીવવા માટે કેલરીની જરૂર છે, એ લેશે ક્યાંથી? તો કે જે જમા ચરબી છે, આપણી જ્યાં જમા ચરબી આ પેટ ઉપર હોય, જમા ચરબી કે શરીરના કોષોને જરૂર પડે, તમે આપણે આપતા નથી, એટલે એ શું કરશે, આજુબાજુમાં જ્યાં કેલરી જમા છે, આપણે એક્સ્ટ્રા કેલરી આપણા શરીરમાં જમા થઈ ત્યારે જ આપણને ફેટ દેખાય ને, ચરબી દેખાય ને, તો એમાંથી તરફ મારી ખાતા શીખશે. તો બસ આ રીતે તમે 3 થી 4 કલાક ભૂખ્યા રહેતા શીખી જશો. 3 થી 4 કલાક જ કશું ના લેશો.
તો તમને શું છે કે અમુક દિવસ પછી ફાયદો દેખાશે. કદાચ ઘણા લોકોને એવી ટેવ હોય કે નહીં મારે તો 10 નહીં, હું તો 12-1 વાગ્યા સુધી ભૂખ્યો રહી શકું છું. તો 12-1 વાગ્યા સુધી તમે ખેંચી નાખો. ઝીરો કેલરી તો લેવી જ પડે. ઝીરો કેલરી તો તમને ખબર પડી ગઈ કે સિમ્પલ જો અમુક ફ્રૂટ જ્યુસ છે, નારંગી, મોસંબી, એમાં બિલકુલ ઓછી કેલરી. એટલે એવું લઈને તમે 3-4 કલાક ખેંચી નાખો તો તમને ફાયદો થવાનો જ છે. હવે ઘણા લોકો 12 વાગ્યા સુધી ખેંચે તો 15 દિવસમાં ફાયદો દેખાય. અને ઘણા લોકો ખાલી 3-4 કલાક આવી રીતે કાઢતા શીખે તો મહિનામાં ફાયદો દેખાય. ઘણા લોકો શું કરે, સવારે સાંજે ખાધું 6 વાગ્યાથી, આખા બીજા દિવસ સાંજે 6 વાગે ખાય તો શું કહે આખા દિવસ સુધી જો 0 કેલરી પર રહી ગયા દિવસે તો શું છે કે અમને અઠવાડિયામાં જ ફાયદો દેખાય. હવે ઘણા લોકો શું 3 દિવસમાં બી સલંગ ઉપવાસ કરે તો 3 દિવસમાં ફાયદો. એટલે એ કેટલા દિવસમાં ફાયદો કરો છો એ તમારા પર છે. તમારે કેટલી કેપેસિટી છે, તમે કેટલા દિવસ ખેંચી શકો છો, તમે કેવી રીતે ચાલી શકો છો. કેમ કે જો ટેવ એવી પાડવાની કે જે આપણે કરી શકીએ, કન્ટિન્યુઅસ કરી શકીએ. એવું નથી કે 3 દિવસ પછી પાછા તમે અનાજ. ઘણા લોકો શું કરે, એક સામટા 7 દિવસ કરી નાખશે, 4 દિવસ કરી નાખશે, 3-4 દિવસ કરી નાખશે ને પછી પાછા થાય નહીં તો કઈ ફાયદો થાય નહીં. એટલે જે વસ્તુ તમે એવી વસ્તુ પસંદ કરો કે જે તમે લાંબો સમય 5-6 મહિના કરી શકો. તો હું તો કહું કે તમે જો એક ટાઈમ ખેંચાતું હોય, કદાચ સવાર સાંજથી સાંજ સુધી ખેંચો, 12 વાગ્યા સુધી ખેંચાય તો 12 વાગ્યા સુધી ખેંચો, સવારના 6 થી 10 વાગ્યા સુધી ખેંચો, 10 વાગ્યા સુધી. કોઈ બી તમે થોડા 3-4 કલાક બી ભૂખ્યા રહેતા શીખશો તો તમારા શરીરમાં કંઈ ને કંઈ તમને પરિણામ દેખાવાનું છે. એવું નથી કે જલ્દી વજન તોડવું, એ કંઈ જરૂર નથી. તમારી કેપેસિટી, તમે કઈ રીતે ચાલી શકો છો, તમને કઈ રીતે ફાવે છે, તમને કઈ રીતે અનુકૂળ થાય છે આપણને, એ રીતે આપણી જીવન સ્ટાઇલ, લાઈફ સ્ટાઇલ બદલીને ચાલવાનું. તો આ રીતે તમે જેમ લાંબુ ખેંચી શકો એમ તમને ફાયદા દેખાય છે. હવે થોડી કેલરીની તમને થોડી નોલેજ હોવું જોઈએ. કેમ કે તમે જો ઉપવાસ કરો છો અને ઘણી વખત તો આપણે ઉપવાસ કરીએ ચા વધારે પીએ, 5-6 કપ ચા પી નાખીએ. હવે 5-6 કપમાં એક કપમાં 50 કેલરી આવતી હોય તો તમે દિવસ દરમિયાન 400 કેલરી લઈએ. ઘણા લોકો શું કરતા હોય છે, કોઈ આપણે ઉપવાસ કરીએ ને ત્યારે મગફળી ખાતા, મગફળીમાંથી તેલ બને તો કેટલી બધી કેલરી આવી ગઈ. ઘણા લોકો બટાકાની શાકની ભાજી બનાવે છે ઉપવાસ કરીને તો બટાકામાં તો હાઈ કેલરી છે. જે શાક છે એ વધારે કેલરી છે એ જ આપણે લેતા હોય છે. એટલે કે એવી ભૂલ ના કરો કે જ્યારે આપણે કંઈક વજન ઘટાડવા માંગે છે તો થોડુંક તો નોલેજ હોવું જ જોઈએ કે આમાં ઓછી કેલરી શું છે. તો થોડું સિમ્પલ તમને ઓછી કેલરીનું શું લઈ શકો તમે એના વિશે કહો તો કે ઓછામાં ઓછી કેલરી હોય આપણે તો શું છે, કાચા શાકભાજી, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, તમે એક ડિશ બનાવશો તો માંડ 20 થી 25 કેલરી. આખા દિવસ દરમિયાન તમે 4 થી 5 ડિશ ખાઓ તો બી તમારી 100 કેલરી નથી થવાની. આપણે જરૂર છે 1000 ની આસપાસ, 1100-1200, બહુ 1300-1400 કર્યો તો થોડું મહેનત કરી લેવાની. કેમ કે જો 1500 થી 1700 તો આપણા શરીરની જરૂર છે. તમે ઓછી 1000 કેલરી પર જશો તો જ તમને પરિણામ મળશે. તો પછી જો થોડું એવું હલકી જો કાચા શાકભાજી ખાશો તો તમને માંડ કઈ કેલરી વધવાની નથી. પછી તમે કદાચ ના ફાવતું હોય, ટેસ્ટ માટે જવું હોય તો થોડા ફ્રૂટ્સ ખાઈ શકો. જે ફ્રૂટ્સમાં તમે સફરજન, જામફળ ને જે તમને મળે, કંઈક તરબૂચ છે, એ બધા ફ્રૂટ્સમાં કઈ એટલી બધી કેલરી હાઈ હોતી નથી. થોડા ગળ્યા ફ્રૂટ્સ છે એમાં 30-40-50 હોય બહુ કદાચ ગળ્યા લો તમે, કેળા, ચીકુ, કેરી, તો એમાં થોડી 20 વધી જાય. આટલા 100 એક ડીશ બનાવો તો થોડા એ બી અવગણી શકાય. એટલે એ ફ્રૂટ્સ બી ખવાય. પછી તમે કદાચ બીજા આપણા નાસ્તા બાસ્તા લેવા એના કરતાં આપણી સિમ્પલ શાક, રોટલી, દાળ ભાત ખાઈ શકો. એમાં કઈ એટલી બધી કેલરી, આમ તો ખરેખર એક ડીશમાં, શાકમાં, દાળમાં જો દાળ તો લેવી જ પડે. કેમ કે દાળ ના લઈએ ને આખા દિવસ દરમિયાન તો તમારે પ્રોટીનની કમી થઈ જાય. એટલે કે એ બધું એક ડીશ તમે સિમ્પલ આપણું સિમ્પલ બેલેન્સ ડાયટ ખાઈએ તો બી 400 થી 500 કેલરી થઈ જતી હોય છે. વચ્ચે કદાચ કોઈ દહીં, છાશ એવું એડ કરો તો બીજી 50 કેલરી. તો આ રીતનું આટલું ખાઈ શકો તમે. એ બી સિમ્પલ 1-2 રોટલી સાંજે, 1-2 રોટલી સવારે, એ તમે 1000ની આસપાસ કેલરી મેન્ટેન કરી શકો દિવસમાં. પછી દિવસ દરમિયાન વચ્ચે ભૂખ લાગે ત્યારે ફ્રૂટ ડીશ ખાઓ તો તમારી માંડ તમે બીજી 50 કેલરી આવે તો તમને કોઈ એટલું તકલીફ પડવાની નથી વજન ઘટાડવામાં. પણ તમે અજ્ઞાનતાવશ કોઈ મીઠી ચીજો ખાવા મળો, મીઠાઈઓ ખાવો, જેવી કે શું છે કે ચોકલેટ, આઈસ્ક્રીમ ને જે આપણે પેંડા ને તમારી જે મીઠાઈની દુકાન એ ખાઓ તો નાનો એક પીસ લેશો તો 200-300 કેલરી. તો તમે કોઈ દિવસ વજન નહીં ઘટાડી શકો. પછી જે તળેલી વસ્તુ આવે છે, સમોસા, કચોરી, તેલ તો આપણે વજન ઘટાડવા પહેલા જ ના પાડીએ છીએ. મોરસના તેલને તો ના જ પાડીએ છીએ. તો પછી તમે તળેલી વસ્તુ કેવી રીતે ખાઈ શકો? સમોસા, કચોરી, ભજીયા અને જે માર્કેટમાં જે ફાસ્ટ ફૂડ બધા આવે છે એમાં તો બધું
કેટલું તેલ હોય, તો એ છોડવું જ પડે, એના વગર શક્ય નથી. પછી તમે કદાચ ડેરી આઇટમમાં તમે કદાચ વિચારી શકો દૂધ, દહીં, છાશ સુધી ચાલે, પણ આગળ જેમ જશો એમાં માખણ, પનીર ને પછી શું કહેવાય, જે બી આગળ બનો તમારું, જે મીઠાઈઓ માવામાંથી જે મીઠાઈઓ બને છે એ બધા હાઈ કેલરી છે. એટલે એ તમે વિચારો ખાવો તો પછી તમારે એ પ્રમાણે થોડી મહેનત કસરત કરવી પડશે. કેમ કે 300-400 કેલરી આગળ જતા આવી જાય તો 300-400 કેલરી તમારે ક્યારે ખર્ચ થાય? 1 કલાક મજૂરી કરો તો થાય. એટલે કે આવી વસ્તુઓ તમારે થોડીક બંધ કરવી પડે હાઈ કેલરી માટે. એટલે ટૂંકમાં મેં જે તમને જે કીધું એ એટલા નિયમો તમે ફોલો કરશો તો તમને અમુક દિવસમાં ફાયદો દેખાવાનો જ છે. જો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયો લાઈક, કમેન્ટ જરૂરથી કરજો. સારું, મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં થોડી કેલરી વિશે હું જાણકારી આપીશ તમને.